નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો તાજેતરમાં બિહાર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સ્વર્ગસ્થ માતા અંગે કોંગ્રેસ અને આરજેડીના કેટલાક નેતાઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ ઘટનાને લઈને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ઠેર ઠેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તે અનુસંધાને આજે ઝાલોદ મામલતદાર કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન રેલી યોજાઈ હતી। માँ का अपमान नहीं सहेगा हिंदुस्तान नारी शक्ति જેવા સૂત્રોચ્ચાર સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। ત્યારે મામલતદાર કચેરી ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપ્યું। ત્યારે આ કાર્યક્રમમાં ઝાલોદ તાલુકા તથા નગરના મંડળના વરિષ્ઠ કાર્યકર્તાઓ, મહિલા મોરચાના આગેવાનો, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, નગરપાલિકા પ્રમુખ, કારોબારી તથા સભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બિહારમાં જે રીતે કોંગ્રેસ અને આરજેડીની સરકારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વર્ગવાસી માતૃશ્રીના જે અપમાન કર્યું છે, અભદ્ર શબ્દો બોલ્યા છે, એ શબ્દોને અમે આખા ગુજરાતની, આખા દેશની બહેનો મહિલા મોરચા મળી અને સમગ્ર મહિલાઓ મળી અને આ અભદ્ર શબ્દોને અમે ખૂબ વખોડીએ છીએ અને આ અવાજ અમારો મહિલાઓ તરીકે ત્યાં સુધી પહોંચે કે જ્યાં કોંગ્રેસ સરકાર બેઠી છે અને એમના કાનમાંથી બહાર આવી જાય કે ના ભાઈ, ગુજરાતની ને ભારતની બહેનો વિશે આવું ફરી કદી બોલાય નહીં। એમના માતૃશ્રીને જે અભદ્ર શબ્દો બોલ્યા છે એને અમે સખત વખોડીએ છીએ। આજે ઝાલોદ તાલુકામાં અને ઝાલોદ શહેરમાં વિધાનસભા દીઠ અમે આ રેલી કાઢી છે અને એમના વિરોધ દર્શન કરીએ છીએ અને મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે જેથી અમારો અવાજ આગળ પહોંચાડી શકે। ભારત માતા કી જય। મેઘાબેન પંચાલ, દાહોદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ। આજરોજ અમે નરેન્દ્ર મોદી સાહેબના માતૃશ્રીના અપમાનજનક જે અભદ્ર ભાષામાં ટિપ્પણી બિહારના આરજેડી અને કોંગ્રેસના રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે જે એમના સભામાં જે રીતે અભદ્ર ટિપ્પણી કરી એના વિરોધમાં અને એમણે જે ટિપ્પણી કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આજે અમે મોદી સાહેબના માતાજીના જે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરી તે બદલ અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર સોંપેલ છે મહિલા મોરચા તરફથી। કિશોર ડબગર સાથે ચક્રવાત ન્યૂઝ, દાહોદ।